દિલ્હીમાં બળાત્કારનો ભોગ બનેલી યુવતીનું મોત થતા સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ઠેર ઠેર મહિલાઓના રક્ષણને મામલે સરકાર સામે વિરોધ સાથે પીડિત યુવતીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી। વડોદરામાં પણ વિદ્યાર્થી, મહિલા સંગઠનો વગેરે મૌન દેખાવ રેલી યોજી હતી અને સમાજમાંથી સ્ત્રીઓ પરની હિંસાને નેસ્ત નાબૂદ કરવા આહ્વાન કર્યું હતું। ત્યારે શનિવારે સાંજે વડોદરાના આર્કિટેક્ટની વિદ્યાર્થીનીઓ દ્વારા કમાટી બાગ પાસે કેન્ડલ માર્ચ યોજવામાં આવ્યું હતું। વિદ્યાર્થીનીઓએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। जो भी चलता आ रहा है, अब लिमिट आ गई है कि हम सहें वो सब। हर रोज हम सड़क पे चलते हैं, हम नहीं चाहते हमारे साथ ये सब हो। ये टाइम है, ये लड़की की डेथ एक स्टार्ट करना चाहिए रेवोल्यूशन कि हम नहीं डरना चाहिए। लड़कों को सिखाइए उनको कैसा बिहेव करना चाहिए, लड़कियों को मत सिखाइए उनको क्या पहनना है। हम इसलिए यहाँ पे खड़े हैं, हम साइलेंटली प्रोटेस्ट कर रहे हैं। क्यों? बिकॉज हम सब दुखी हैं जो भी हुआ या जो सब होता आ रहा है। आज आप देखेंगे, अभी यहाँ पे हम प्रोटेस्ट कर रहे हैं, सामने लोग खड़े होकर बातें कर रहे हैं, नहीं आएंगे लोग सामने। क्यों? बिकॉज वो लोग डर रहे हैं। हम नहीं चाहते कि लड़कियों के साथ ये सब हो, अब खत्म हो ये सब। हम सब गुस्सा है, हम लोग दुख में है, हम लोग नहीं चाहते, अब हम अपनी कठिनाई हम खत्म करना चाहते हैं। ત્યારે બીજી તરફ વડોદરાના MS યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થીનીઓ દ્વારા કમાટી બાગ પાસે કેન્ડલ માર્ચ યોજવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ કેન્ડલ માર્ચમાં જોડાઈ હતી અને સરકાર સામે વિરોધ નોંધાવી પીડિત યુવતીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી।